કહેવત વાર્તા દયા ડાકણને ખાય। સોનગઢ નામના ગામમાં ભૈરવ નામનો ભિખારી રહેતો હતો। ભીખના ધંધામાં તેનું પેટ ભરાય તેટલા રૂપિયા મળતા ન હતા। એક દિવસ પોતાને મળેલું બધું ખાવાનું લઈને તે ખાવા બેઠો હતો। ત્યાં જ તેની બાજુમાં એક ઘરડો ભિખારી આવીને બેઠો। ભૈરવે જોયું કે એ વૃદ્ધ ભિખારી પાસે ખાવા માટે કાંઈ જ ન હતું। પોતાની થોડી ઘણી રોટલીઓમાંથી થોડી રોટલી ભૈરવે એ વૃદ્ધને આપી। વૃદ્ધે ભૈરવ પર ખુશ થઈને જતી વખતે પોતાના જૂના થેલામાંથી 3 ચોખાના દાણા ભૈરવને આપતા કહ્યું, આ સામાન્ય ચોખા નથી। જ્યાં સુધી આ દાણા તારી પાસે હશે ત્યાં સુધી લોકો તને સામેથી બોલાવીને ખાવાનું આપશે। તારે ભીખ માગવાની જરૂર નહીં પડે। આટલું કહીને ભૈરવને 3 ચોખાના દાણા આપીને વૃદ્ધ જતો રહ્યો। ભૈરવને વૃદ્ધની વાતમાં વિશ્વાસ ન પડ્યો। રોજની જેમ જ તે બીજે દિવસે પણ ભીખ માગવા નીકળ્યો। રસ્તા પર એક પૈસાદાર શેઠિયાની વર્ષગાંઠ નિમિત્તે જમણવાર ચાલતો હતો। ખાવાનું ઘણું વધ્યું હતું। એક માણસ સામેથી ભૈરવને બોલાવીને ખાવાનું આપી ગયો। લાડવા અને જાત જાતના ફરસાણ ભૈરવને સામેથી મળી ગયા। બીજે દિવસે ભૈરવ પડોશના ગામમાં ગયો। એક સાવ અજાણી સ્ત્રી ભૈરવને પોતાને ઘેર બોલાવી ગઈ। તેણે ભૈરવને સારું સારું જમવાનું આપ્યું। જમ્યા પછી ભૈરવ એ ઘરના વાડામાં જ ઊંઘી ગયો। ઉઠતાની સાથે તેણે જોયું કે એ સ્ત્રીની એક મરઘી પેલા જાદુઈ ચોખાનો એક દાણો ખાઈ ગઈ હતી। ભૈરવ આંફળો ફાંફળો થઈ ગયો। હવે કરવું શું? તેણે બાકીના 2 દાણા સાચવીને થેલીમાં મૂકી દીધા અને ઘરની માલિક સ્ત્રી સાથે ખૂબ ઝઘડો કર્યો। તમારી મરઘી મારો જાદુઈ ચોખાનો દાણો ખાઈ ગઈ। મને ગમે તે રીતે મારો દાણો પાછો આપો। સ્ત્રી બિચારી શું કરે? એ વિચારમાં પડી તેણે કહ્યું, તમે મારી મરઘી જ લઈ જાઓ, હું બીજું શું કરું? ભૈરવે કહ્યું, હું મરઘીનું શું કરું? તેને બદલે મને પૈસા આપી દો। ભૈરવ રૂપિયા લઈને ચાલતો થયો। ત્યાંથી તે બીજે ગામ પહોંચ્યો। ત્યાં એક મોટા જમીનદારને ઘેર ઉત્સવ જેવું વાતાવરણ હતું। જમીનદારે ભૈરવને પણ ઉત્સવમાં ભાગ લેવા બોલાવ્યો। ભૈરવને ખૂબ સારું ખાવાનું મળ્યું। પેટ ભરીને ખાધા પછી ભૈરવે ત્યાં જ આરામ કર્યો। તેણે ગાઢ ઊંઘ આવી ગઈ। જ્યારે તે ઉઠ્યો ત્યારે શું જુએ છે? જમીનદારનો પાળેલો કૂતરો તેના થેલામાંથી ચોખાનો એક દાણો ખાઈ ગયો હતો। ભૈરવે જમીનદાર સાથે મોટો ઝઘડો કર્યો। તમારો પાળેલો કૂતરો મારો જાદુઈ ચોખાનો દાણો ખાઈ ગયો છે। મારે મારો દાણો પાછો જોઈએ। જમીનદાર વિચારમાં પડ્યો। આનો એક જ ઉપાય હતો। તેણે ભૈરવને કહ્યું, એ ચોખાનો દાણો હું પાછો લાવી ન શકું, તું આ કૂતરો જ લઈ જા। ભૈરવે કહ્યું, મારે કૂતરો નથી જોઈતો, મને તેને બદલે પૈસા આપી દો। જમીનદારે ઘણા રૂપિયા આપ્યા પછી જ ભૈરવ ગયો। બીજે દિવસે ભૈરવ એક શહેરમાં ગયો। તે શહેરની રાજકુમારી પોતાની સખીઓ સાથે નદી કિનારે ઉજાણી કરવા આવી હતી। જાત જાતનું સ્વાદિષ્ટ ખાવાનું બની રહ્યું હતું। મહારાણીની નજર એકાએક જ ભૈરવ પર પડી। ગરીબ ભિખારી જેવા ભૈરવને જોઈને તેમને દયા આવી ગઈ। તેમણે ભૈરવને બોલાવીને કહ્યું, તારે જે ખાવું હોય તે લઈ લે। ખાતા ખાતા ભૈરવની નજર રાજકુમારી પર પડી। તે અત્યંત સુંદર હતી। પોતાની બહેનપણીઓ સાથે જાત જાતની રમતો રમતી રાજકુમારી અપ્સરા કરતાં વધુ સુંદર લાગતી હતી। એકાએક રાજકુમારીનો દડો ભૈરવના થેલા પર પડ્યો। થેલો નદીના પાણીમાં પડ્યો અને તેની સાથે પેલો સેલો જાદુઈ ચોખાનો દાણો પણ પાણીમાં વહી ગયો। ભૈરવે બૂમાબૂમ કરી મૂકી, એ થેલો મારે માટે જીવથી વધારે અગત્યનો છે। તેમાં મારો જાદુઈ ચોખાનો દાણો હતો। રાણીએ કહ્યું, હું તને એ થેલાના બદલામાં 10 સોનામોહર આપીશ। લે આ સોનામોહર અને ચાલતો થા। પરંતુ ભૈરવને લોભ જાગ્યો। તે વધુને વધુ સોનામોહરની માગણી કરવા લાગ્યો। રાણીએ 100 સોનામોહરો આપવાની તૈયારી બતાવી, છતાંય ભૈરવ ટસનો મસ ન થયો। રાણી 500 સોનામોહરો આપવા સુધી તૈયાર થયા, પરંતુ હવે ભૈરવની નજર રાજકુમારી પર હતી। તેણે કહ્યું, મારા જાદુઈ ચોખાના બદલામાં મારે રાજકુમારી જોઈએ છે। મારે તેની સાથે લગ્ન કરવા છે। રાણીના ગુસ્સાનો પાર ન રહ્યો। પોતે દયા કરીને જેને ફક્ત ખાવા માટે બોલાવ્યો હતો તે ભિખારી રાજકુમારીનો હાથ માગવાની હિંમત કરી જ કેમ શકે? દયા ડાકણને ખાય તે આનું નામ। રાણીએ સંત્રીઓને બોલાવ્યા। તેમણે હુકમ કર્યો, આ ગાંડા ભિખારીને અહીંથી બહાર ફેંકી દો। તેનું મગજ ઠેકાણે નથી। સંત્રીઓએ ભૈરવને ઉચકીને બહાર ફેંકી દીધો। આમ વધુ પડતા લોભને કારણે ભૈરવ ભિખારીનો ભિખારી જ રહ્યો। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।